હેલો ફ્રેન્ડ્સ, સંકલન ચેપ્ટરમાં આગળ વાત કરીએ. મટીરિયલમાં પેજ નંબર 7.72, લાસ્ટ ટાઈમ જ્યાં આપણે રાખ્યું હતું ત્યાંથી આગળ વધીએ. જો 31મો દાખલો, સંકલન 0 થી 9. મારે ખાલી સ્ટેપ જ લખી દેવાનું છે. નો ડાઉટ 0 થી 9નું સંકલન જોઈએ છે, બરાબર, પણ 0 થી π/2 એટલે 1.54 ને, સોરી 1.57, 3.14 પાય એટલે 3.14 ભાગ્યા એટલે 1.57 આવે, તો 1.57 એમ. 0 થી 1.57 વિધેય અલગ, 1.57 થી 5 વિધેય અલગ, 5 થી 9 વિધેય અલગ. તો બસ જેટલા કટકા કરો આપણે એટલા કરીએ. કે તો 0 થી π/2 વિધેય અલગ છે, π/2 થી 5 વિધેય અલગ છે, અને 5 થી 9 વિધેય અલગ છે. ઓકે, તો વિધેય રાખી દો. સંકલન તો તમને આવડે છે, પપ્પુ જેવું જ છે. ખાલી ઓલો કટકા પાડવાનો કન્સેપ્ટનો જ ક્વેશ્ચન છે. જો 0 થી π/2 હોય તો sin x, π/2 થી 5 હોય તો 1, 5 થી 9 હોય તો x - e⁻⁵, રાઈટ. સાઇનનું માઇનસ કોસ, π/2 માઇનસ પછી 0, 1નું x કિંમત મૂકો, e⁻નું e⁻x સહગુણક xનો 1 જ છે, કોઈ ચિંતા નથી, કિંમત મૂકજો, જાતે પતાવજો. ઓકે, જાતે પતાવી દેવું થઈ જાય એવું છે ને. એટલે સિમ્પલ સંકલન હશે એટલે હું તમારી માટે મૂકી જ દેવાનો છું. ઓકે, દાખલો પૈતો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જો 32મો, સંકલન છે 0 થી 1 mod of 5x - 3. મેં કીધું હતું ને, માનાંકવાળામાં થોડોક એક સ્ટેપ વધારે લેવલમાં દાખલો આવી જશે. આ તો હજી સિમ્પલ છે. હકીકતમાં આ માનાંક ઓપન કરવો છે તો પહેલાં જોઈ લો યાર ક્યાં ધન છે, એ રીતે ઊંધેથી સમજી શકાય, બરાબર. જો 5x - 3 ક્યાં ધન છે એ જોઈ લો. ઇક્વલ ટુ ગમે ત્યાં રાખવું ચાલે, એની ચિંતા નથી. તો જુઓ તો 5x > 3, 3/5, 3/5 ફાઇનલ. ઓકે, 3/5 કરતાં મોટું કન્ફર્મ છે. તો જો આનો મતલબ એમ કે 3/5 કરતાં મોટું હોય ને તો એ ધન, તેથી 3/5 કરતાં નાનું હોય તો 5x - 3 ઋણ આવે ને. ઓકે, તો જુઓ આપણે મૂળ આ સમજવાનું છે. વિધેય હું ઓપન કરું છું, 5x - 3. ઓકે, કે જો એક્સની કિંમત 3/5 કરતાં મોટી, એક્સની કિંમત 3/5 કરતાં મોટી. ઓકે, જો એક્સની કિંમત અહીંયા લખ, જો એક્સની કિંમત 3/5 કરતાં મોટી. ઓકે, તો જો આ એક્સની કિંમત 3/5 કરતાં મોટી તો ધન હોય તો ડાયરેક્ટ માનાંક ઓપન થાય. માનાંક ઓપન કરવાનો કન્સેપ્ટ સમજાવી રહ્યો છે, એટલું યાદ રાખો ને, તો તમને સાવ ઇઝી લાગવાનું છે. ઓકે, અને જો 3/5 કરતાં નાનું ઊંધું તો ઋણ આવે કે નહીં. ઇક્વલ ટુ ગમે ને રાખું ચાલે. જો 3/5 કરતાં નાનું તો એ ઋણ, તો માનાંક નિશાની હારે છૂટે, સિમ્પલ. જે વિધેયના ભાગ તૈયાર આપવા પડે ને તૈયાર નહોતા તો તૈયાર કર્યા પછી વિધેય લગાડીશું. હવે જો મારે બિલોંગ્સ ટુ આર દાખલો નથી કરવાનો, આપણે ભાગ છે 0 થી 1, 0.6 કહેવાય. ઓકે, તો જો હું રકમ અનુસાર સેટ કરી લઉં 0 થી 1, બરાબર. આને આપણે કેમાં કન્સિડર કરાય, તમારે 3/5 કરતાં મોટું તો તમારે એને કન્સિડર કરાય 3/5 થી 1 સુધી, કેમ કે દાખલો 1 સુધીનો જ છે. ઇક્વલ ટુ ગમે ને રાખવું, કોઈ ચિંતા નથી. ઓકે, 3/5 આનો કલ્યો અહીંયા રાખી દો. 3/5 કરતાં નાનું, 3/5 કરતાં નાનું, તો 3/5 કરતાં નાનું, પણ એ તમારે કોની માટે સમજાય, 0 થી 3/5 માટે. 3/5નું ઇક્વલ ટુ તો આવી ગયું છે. ઓકે, એ ઇક્વલ ટુ લઈ લો, નો પ્રોબ્લેમ, ફાઇનલ. ઓકે, 0 થી
1 તો જો 0 લેવાનું હતું ને 0 થી 3/5 ત્યારે ઋણ નિશા ઋણ હોય તો માનાંકની અંદરનો ભાઈ પણ ઋણ તો નિશાની હારે 3/5 કરતાં નાનું પણ આપણે 0 સુધીનો જ દાખલો છે ને કંઈ માઇનસમાં થોડી જવાનું છે 3/5 કરતાં મોટું પછી ગમે ત્યાં સુધી હોત પણ આપણે દાખલો 1 સુધીનો જ છે બરાબર તો આ બેને આપણે આમ સમજી લઈએ તો હવે આપણો દાખલો તમને થઈ જાય જો કે ભાઈ સંકલન છે 0 થી 1 માનાંકમાં 5x ઓછા 3 dx માનાંક ખાલી ઓપન જ કરવાનું છે ને જો તો 0 થી 3/5 0 થી 3/5 dx અને 3/5 થી 1 dx તો જુઓ તો જોઈએ 0 થી 3/5 હોય તો ઋણ તો નિશાની હારે ઓપન થશે નિશાની હારે ઓપન થશે નિશાની બહાર મૂકી દો 5x ઓછા 3 ચાલે નિશાની મેં ડાયરેક્ટ બહાર મૂકી દીધી છે ઓકે તો 0 થી 3/5 ઋણ નિશાની સાથે તો નિશાની બહાર 5x - 3 ફાઇનલ 3/5 થી 1 3/5 થી 1 તો ધન હોય તો ડાયરેક્ટ તો એ થઈ ગયું 5x - 3 ઓકે તો બસ સંકલન તો જાતે કરી લેશો ને નિશાની ભલે પડી 1x 0 થી 3/5 5x²/2 3 1x 3/5 થી 1 હવે જાતે ગણ લેશો સાદુરૂપ જાતે કરી લેવું ઓકે તો એ દાખલો પતી જશે થઈ જવો જોઈએ ને ક્યાં ધન છે ક્યાં ઋણ છે જોઈ લીધું છે બીજું કાંઈ કર્યું નથી ઓકે તો ખાસ ધ્યાન રાખવું માનાંક ઓપન કરવાની સિસ્ટમથી સમ કર્યો છે બસ એ કન્સેપ્ટ ક્લિયર છે તો ઓર મજા આવશે માનો કે 33મો જુઓ સંકલન 0 થી 2 mod of x² + 2x + -3 mod of x² + 2x - 3 mod of x² + 2x - 3 ફાઇનલ તો જુઓ હવે આ માનાંક ઓપન કરવા માટે છે ને પહેલેથી તમારે પહેલાં એના અવયવ પાડી દેવા પડશે હા તો ઠીક છે હજી 2 જ કાઉન્સવાળો 3 કાઉન્સવાળો હોય તો આપણે જે ઓલા છઠ્ઠા ચેપ્ટરમાં વિકલનના ઉપયોગવાળા ચેપ્ટરમાં જે આપણું ધન ઋણ ન ચેક કરતા વધતું ઘટતુંમાં એ સેમ કન્સેપ્ટથી આ ગણવાનો છે તો જુઓ આના અવયવ શું થશે x 3 × 3 માઇનસ છે 2 સાઇન અલગ અલગ વચ્ચેની સાઇન મોટાને ઓકે તો જો x² ઓછા x + 3x ફાઇનલ -3 ફાઇનલ તો જો આ ક્યાં 0 બને -3 પાસે 0 બને છે ને -3 પાસે 0 બને છે મને ઓલું +1 પાસે 0 બને છે આપણે એ રીતે યાદ રાખતા ને તો અહીંયા -3 અને અહીંયા +1 -3 આ +1 -3 કરતાં નાનું -3 થી +1 +1 થી ઇન્ફાઇનાઇટ રાઈટ તો 3 ભાગમાં 2 કાઉન્સ હોય તો 3 ભાગમાં દાખલો થાય ને 2 કાઉન્સ હોય તો 3 ભાગમાં દાખલો થાય જૂનું ચેપ્ટર 6ની રીતે જ ઓપન કરી રહ્યો છું અને મારે જરૂર છે એની કરતાં હું હાથે કરીને અત્યારે વધારે ગણી રહ્યો માનો કે અહીંયા 0 થી 2 છે અમને -5 થી +5 હોત તો હું જે આખું સમજાવી રહ્યો છું એ તમામ વસ્તુની જરૂર છે અત્યારે માનો કે જો -3 વાળા ભાગની જરૂર જ નથી 0 થી 2 એટલે આટલો ભાગ આ 2 ભાગની જરૂર છે પણ હું ગણી રહ્યો છું બધું ઓકે તો જો માનો કે અંતરાલ -∞ થી -3 -3 થી 1 અને 1 થી ઇન્ફાઇનાઇટ આવું થઈ ઓકે તો કાઉન્સ કેવા બને છે જોઈ લઈએ તો x + 3 કેવું થાય x - 1 કેવું થાય તો વિધેય
વિધેય મોડ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 કેવું બને છે જોઈ લઈએ. તો જુઓ અહીંયા -3થી નાનો, માનો કે -4, -4 અહીંયા મૂકો તો -4 વત્તા 3 ઓછા 1 ઓછા 1 એટલે ઋણ. -4 અહીંયા મૂકો -4 -1 એટલે -4 એટલે ઋણ. -4 -1 -5 ઋણ કહેવાય ને. હવે જો બે વસ્તુનો ગુણાકાર, આ ભાઈબંધ એટલે તો આ છે ને, આ બેનો ગુણાકાર છે. ઓકે, તો માઇનસ બે વસ્તુનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ધન હોય તો માનાંકની કાંઈ જરૂર નથી. તો આ ભાઈબંધ માનાંકની અંદરનો ભાઈબંધ ધન આવે કે નહીં? તો જે આ ભાઈબંધ છે એ કેવો આવે છે ખબર પડી જશે. ધન આવશે ને, ધન આવશે. એમ ધન હોય તો ડાયરેક્ટ, એમ ઋણ હોય તો નિશાની સાથે. એ રીતે જ સમજવાનું છે ને. ઓકે, માનો કે જો -3થી -1, માનો કે આમાં 0 આવે, લ્યો 0 રાખો તો ધન, આમાં 0 રાખો તો ઋણ. બે વસ્તુનો ગુણાકાર, એમાંથી એક ધન એક ઋણ, તો ફાઇનલી ઋણ ને. અત્યારે માનાંક વગરની વાત કરીએ, પછી આપણે સીધું ઓપન કરી નાખશું ને. નેગેટિવ એટલે કે ઋણ. ઓકે, 1થી ઇન્ફાઇનાઇટ એટલે માનો કે 2 મૂકો તો ધન, 2 અંદર મૂકો તો ધન. બે વસ્તુનો ગુણાકાર જે ધન છે તો ફાઇનલી ધન. ધન આવ્યું કે નહીં? ઓકે, તો વિધેયનો ભાગ તો સમજાઈ જશે ને ઇઝીલી. આટલા બધા ભાગ છે જ નહીં. જો આ ભાગ તો છે જ નહીં. તમારો દાખલો તો ખાલી અહીંથી 0થી 1, 0થી 1 ને 1થી 2 એમ ભાગ છે, બરાબર. તો તમારા વિધેયના ભાગ ટોટલી ભાગ પાડી દો પહેલાં. ચલો તો જો વિધેય માનાંકમાં x² પ્લસ 2x માઇનસ 3 એના 3 ભાગ પડે છે. 2 કૌંસ એટલે 3 ભાગ પડે ને. -3 કરતાં નાનું, -3 કરતાં નાનું ઇક્વલ ટુ ગમે ત્યાં રાખું, -3 કરતાં નાનું. ઓકે, તો ધન હોય તો માનાંકની કંઈ જરૂર જ નથી, ડાયરેક્ટ. ઓકે, જો -3થી +1, -3થી +1, -3થી -3 લેવાનું, +1 લેવાનું. અને તો કેવો છે? ઋણ. ઋણ હોય તો માનાંકની અંદરનો ભાઈબંધ ઋણ, માનાંકની અંદરનો ભાઈબંધ ઋણ હોય તો નિશાની હારે છૂટે. ઓકે, અને જો 1 કરતાં મોટો ઇક્વલ ટુ -3 ઉપર આવી ગયું પછી નીચે ન લેવાય. 1 કરતાં મોટો, 1 ઉપર આવી ગયું, યા ફિર અહીંથી કાઢી નાખું. 1 ઉપર લઈ લીધું, -3 વચ્ચે લઈ લીધું, ચાલે. 1 કરતાં મોટું, રાઈટ. અહીંયા નો લખ ચાલે, બરાબર. આ તો આપણું પોતાની જૂની મેથડ છે. હા, એક્ઝામમાં દેખાડવું જરૂરી છે. અને કાઉન્સ કરવો હોય તો એ છૂટી છે. અહીંયા કાઉન્સ રાખ્યો ને, લ્યો રાખી શકાય, નોટ ટુ વરી, બરાબર. તો 1થી ઇન્ફાઇનાઇટ એટલે 1 કરતાં મોટું, એટલે માનો કે 2, પોઝિટિવ ધન ગુણ્યા ધન જ આવે. માનાંકની અંદરનો ભાઈબંધ ધન, તો માનાંકની કાંઈ જરૂર નથી. હવે તમારો દાખલો આટલો બધો છે જ નહીં. હવે પણ તમે સમજી શકો ને. માનો કે આ જ દાખલો અમને -5થી +4 હોત, -5થી +4 હોત, તમે કેમ કરે? -5થી -3 તો ધન, -3થી +1 તો ઋણ, +1થી 4 ધન. ઓકે, આમ 3 ભાગમાં દાખલો થાત ને. અત્યારે આટલો ભાગ જ નથી. અત્યારે ખાલી આ 2 ભાગનો યુઝ થાય. જો 0થી 1 આમ આવી જાય કે નહીં, અત્યારે એટલો બધા યુઝ છે જ નહીં. ઓકે, જો અત્યારે કેટલો છે તો કે સંકલન 0થી 2 માનાંકમાં x² વત્તા 2x ઓછા 3, તો 0થી 2 નહીં, 0થી 1 અહીં આ ભાગમાં કવર થાય ને. 0થી 1માં ઋણ, 0થી 1માં ઋણ, તો માનાંક નિશાની હારે છોડ્યો. ઓકે, વત્તા 1થી 2, 1 કરતાં મોટું, તો 1થી 2 આમાં કવર થાય તો ધન, તો માનાંકની કાંઈ જરૂર નથી.
માનાંકની કંઈ જરૂર નથી, તો જાતે થઈ જશે. નિશાની બહાર એક ઘાત વધે છે, વધેલી ઘાત બધી જગ્યાએ જાતે થઈ જાય. ઓકે, થઈ જવું જોઈએ તમારાથી. નિશાની બહાર એક ઘાત વધે છે, વધેલી ઘાત 2x² 3 1 x. એક ઘાત વધે છે, વધેલી ઘાત કિંમત મૂકતા આવડે ને. ઓકે, સાદુરૂપ તો સિમ્પલ છે, જાતે કરી નાખશો. પણ આ ખાસ માનાંકવાળું, આ તો હજી મેં 2 વાળું કરાવ્યું, બરાબર. અને જરૂરી હજી 2 ભાગની જ પડી. પણ મેં તમને કીધું એમ, મને -5થી +4 હોત તો -5થી -3, -3થી +1, 1થી 4, એમ જે જરૂર પડે એ તમને આવડવું જોઈએ. એણે તો ઓછું પૂછ્યું, એણે તો જો 0થી 1, 1થી 2 એટલું જ પૂછ્યું. ઓકે, એ વધઘટ કરે, એ વધઘટ તો કરી શકે. ઓકે, એ તમારે જાતે પતાવી દેવાનું. ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જુઓ, અહીંયા હું ખાસ 34માં ગણાવું છું. 34માં ગણાવીશ ને એટલે આ જાતે આવી જશે, જાતે થઈ જવાનું છે. જો ને, કાંઈ નહીં. અહીંયા એ, અહીંયા બી, એમ અહીંયા એમ, અહીંયા એન. જેમ અહીંયા બિલોંગ્સ ટુ ઝેડ છે, એમ અહીંયા બિલોંગ્સ ટુ નેચરલ નંબર છે. બિલોંગ્સ ટુ નેચરલ નંબર. તો બિલોંગ્સ ટુ નેચરલ નંબરમાં અમુકનો ઓછો આવે ને દાખલો. બિલોંગ્સ ટુ નેચરલ નંબરમાં ઓછો દાખલો થાય અમુકનો. 0થી 2π sin of ax cos of bx dx. અને મસ્ત હોય. હા, લિમિટ વગરની વાત કરું તો બિલોંગ્સ ટુ નેચરલ નંબર હોય એવો દાખલો આવી ગયો ખરા હો. બહુ સ્ટાર્ટિંગમાં સંકલનમાં આવી ગયો, જ્યારે આપણે 2SC બનાવતા હતા. જ્યારે આપણે 2SC બનાવતા હતા ત્યારે બહુ સ્ટાર્ટિંગમાં એ દાખલો આવી ગયેલો છે. ઓકે, તો આવી ગયો છે એમ કહી દો તોય ભલે. અને બાકી આમાં જે ગણાવું છે એની કરતાં એક શરત ઓછી આવશે આમાં, એ તમને અમને સમજાઈ જશે. જો છે ને, દાખલો 3 ભાગમાં થવાનો છે. કે જો a બરાબર b ન હોય તો, જો a બરાબર b હોય તો, અને જો a ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b પણ નિશાની સાથે ઇક્વલ હોય તો. 3 ભાગમાં દાખલો થાય. જો a અને b ઇક્વલ ટુ ન હોય તો, ઇક્વલ ટુ હોય તો, ઇક્વલ ટુ બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે પોસિબલ છે કે નિશાની સાથે સરખા હોય. 2 હોય તો આ -2 હોય, એમ બરાબર. તો બિલોંગ્સ ટુ ઝેડમાં આ ભાગ આવે. બિલોંગ્સ ટુ નેચરલ નંબર એટલે નીચેનો દાખલો જ્યારે તમે ગણશો ત્યારે m બરાબર નોટ ઇક્વલ ટુ m, n ઇઝ ઇક્વલ ટુ n, m ઇઝ નોટ ઇક્વલ ટુ n, m ઇઝ ઇક્વલ ટુ n, બરાબર. આ ભાગ તો એમાં નહીં આવે. બિલોંગ્સ ટુ ઝેડ, બિલોંગ્સ ટુ નેચરલ નંબરમાં આ ભાગ ન આવે, બિલોંગ્સ ટુ ઝેડમાં આવે, બરાબર. આ 3 ભાગમાં દાખલો થવાનો છે. તો જુઓ, જો a is not equal to b, a and b belongs to, every a and b belongs to z minus 0. फाइनल. तो जो संकलन 0થી 2π sin of ax cos of bx dx. सूत्र बनावा 2 आपવું પડે અને 2 ખેંચવું પડે. ઓકે, તો જો સંકલન 0થી 2π, 0થી 2π sin ax cos bx cos of bx dx. તો 2 આપ્યું, 2 ખેંચ્યું, 2 આપ્યું અને 2 ખેંચ્યું. સંકલન 1/2 0થી 2π 2SC, 2SC s પ્લસ s 2 હોય તો 2 નો આવે, સીધો ખૂણાનો સરવાળો. 2SC s પ્લસ s ખૂણાઓનો સરવાળો, ખૂણાઓની બાદબાકી. ઓકે, dx. તો આ 2 ભલે પડ્યું, 0થી 2π sin of a પ્લસ b બાજુમાં x ભલે પડ્યું, sin of a માઇનસ b બાજુમાં x ભલે પડ્યું. ઓકે, સંકલન 1/2. સંકલન કરી નાખો, સાઈનનું થઈ જાય માઇનસ કોસ,
સહગુણક નીચે સાઈનથી જે માઇનસ કોસ એક્સનો સહગુણક છેદમાં આવે ને 0 થી 2π મૂકશું. ઓકે, તો જો નિશાની સાવ બહાર જ લઈ લો. નિશાની સાવ બહાર, નિશાની સાવ બહાર. cos of a plus b into x, a plus b, cos of a minus b into x upon a minus b. 0 થી 2π પહેલાં અપર લિમિટ ને. તો જો સંકલન ચાલે છે -1/2. અહીંયા પહેલાં 2π રાખું તો 2π અહીંયા આવે. cos એટલે 1,0. cos 2π અહીંયા આવે ને, તો cos 2π નો ગમે એ ગુણક બિલોંગ્સ ટુ ઝેડ. 2πનો બેકીનો બાજુમાં પૂર્ણાંક કોઈ પણ ગુણક હોય ચાલે ને, એ અને બી તો બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે હંમેશા અહીંયા જ આવે ને 2πનો પૂર્ણાંક ગુણક, રાઈટ. તો એ તો જવાબ હંમેશા એક આવે. તો 1/a પ્લસ બી થઈ ગયું, 1/a પ્લસ બી થઈ ગયું. અને હજી અહીંયા રાખું તો એ તે 2πનો પૂર્ણાંક ગુણક જ થયો ને યાર, બરાબર. પોતે બેકી 2π પોતે જ ગુણક, બેકી પાય જ ગુણક છે. પાય હોય તો હજી જવાબ સહેજ બદલાઈ શકે, બરાબર. કેમ કે બાદ બાકી કેવી આપણને ખબર ન હોય, સરવાળો કેવો આવે ખબર ન હોય, પણ ગુણાકાર જ બેકી પાય છે, બેકી પાય ગુણકમાં છે, બરાબર. તો એ જે રીતે આવે 1/a minus b માઇનસ સૂત્રના હવે લોઅર લિમિટ 0 મૂકું તો cos 0 1 થાય. 1/a પ્લસ b cos 0 મૂકું તો cos 0 1 થાય. 1/a minus b 1/a minus b. તો આખું સ્ટેપ પ્લસ ને આખું સ્ટેપ માઇનસ, તો જામાં પડી ગયો. -1/2 મલ્ટીપ્લાઇડ બાય 0, જવાબ આવ્યો 0. પહેલો આન્સર થયો. હજી બીજો આન્સર બાકી છે કે જો એ અને બી સમાન ન હોય તો. સો એ અને બી સમાન ન હોય તો, એ અને બી સમાન ન હોય, એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ -0. ફાઇનલ. એવી રીતે ગણી કાઢીશું. બીજો, જો ઇક્વલ ટુ હોય તો, અને ઇક્વલ ટુ વિથ નેગેટિવ સાઇન હોય તો, બિલોંગ્સ ટુ ઝેડ હોય તો ત્રીજી શરત આવે, બિલોંગ્સ ટુ નેચરલ હોય તો ત્રીજી શરત ન આવે. ઓકે. જ્યારે ગણ્યો ને ત્યારે બિલોંગ્સ ટુ નેચરલ જ આવ્યો હતો. જ્યારે બહુ સ્ટાર્ટિંગમાં આપણે સંકલન શરૂ કર્યું ને એના 2 લેક્ચરમાં ગણ્યો હતો, ત્યારે ખાલી ઇક્વલ ટુ નોન ઇક્વલ ટુ સીધું એવું જ લાગતું. ઓકે. તો જો હવે બીજી શરત, જો a is equal to b, every a and b belongs to z -0 હોય તો. ઓકે. every a and b belongs to z -0 હોય તો જો અહીંયા સંકલન છે 0 થી 2π sin of ax cos of bx. ઓકે. sin of ax cos of bx ફાઇનલ. તો જો તો a અને b તો સેમ છે. હવે તો 0 થી 2π sin of ax cos of b ની બદલે a લખી શકું ને, રકમ છે. b ની બદલે એ તો લખી શકું ને, a અને b સેમ છે. તો 2 sin theta cos theta સેટ કરવા 2i/2 ખેંચ્યું. 2 sin theta cos theta સેટ કરવા માટે સંકલન 1/2 પડ્યું રહ્યું. 0 થી 2π 2 sin theta cos theta sin 2 theta sin 2 theta. ઓકે. 2 sin theta cos theta sin 2 theta. ax નું ડબલ 2ax ફાઇનલ છે. ax નું ડબલ 2ax કન્ફર્મ છે. ઓકે. તો sin 2ax જે ખૂણો છે એનું ડબલ. તો સાઇનનું સંકલન માઇનસ કોસ સહગુણક નીચે 0 થી 2π
ओके साइनનું સંકલન माइनस कॉस सहगुणक नीचे तो -2 बार ज आपी दो ने -1/4 एक नाखो ने यू कॉस ऑफ 2ax 0 થી 2 पाई पाछो यार न्या तो आयु 2 पाई अंदर राखो तो 2 पाई એટલે कॉस ऑफ 2 पाई એટલે અહીંયા એક જ આવે કે નહીં 1 माइनस सूत्र 0 મૂકું cos 0 મૂકું તો એક જ આવે ગુણાકારમાં 0 તો આખું ગામ 0 तो आ इज इक्वल टू 0 थी गयु गुणाकार में 0 तो आखू गाम 0 बीजो जवाब ओके गुणाकार में 0 तो ये आखू गाम 0 थी गयु पछी हवे ए ने बी पण निशानी साथे बिलोंग्स टू सेम होय जो ए અને बी सेम होय पण निशानी साथे फाइनल जो तो संकलन हतुं 0 થી 2 पाई साइन ऑफ एक्स कॉस ऑफ bx तो अहींया बी नी बदले माइनस ए लखो चाले 0 થી 2 पाई साइन ऑफ एक्स कॉस ऑफ बी नी बदले माइनस ए लखूँ तो चाले बी नी बदले माइनस ए लखूँ तो चाले फाइनल तो जो संकलन 0 થી 2 पाई साइन ऑफ एक्स कॉस ऑफ एक्स dx कारण कॉस युग्म विधेय निशाने गળી जाए ने कॉस युग्म विधेय ने हवे जो आ तो आखो जूनो दाखलो नहीं गयो साइन एक्स कॉस एक्स जो तो आखो दाखलो जूनो थी गयो कि नहीं साइन एक्स कॉस एक्स आ मूक्यु पछीनु 2/2 खेंचो तो आने समीकरण 1 कही दो 0 થી 2 पाई 2/2 खेंचो साइन एक्स कॉस एक्स ये थी गयु कि नहीं आ समीकरण 1 थी गयु समीकरण 1 अनुसार एनी किंमत केटली थाय 0 थाय ने आई बराबर 0 फाइनल ये आंसर कन्फर्म है समीकरण 1 अनुसार आ समीकरण 1 साइन एक्स कॉस एक्स 2/2 खेंचो साइन एक्स कॉस एक्स तो आखो दाखलो नहीं तो एनो जवाब 0 आयो तो आनो जवाब 0 ज आवे ने तो ये गणવું जरूरी नहीं एक बार जे भाग गणेलो छे एने कई बीजी वार गणवानी टाइम पास करवानी जरूर नहीं ओके तो एनी साथे ये दाखलो पते छे घणो इम्पोर्टंट है मैं तमने कीधुं एम बिलोंग्स टू नेचरल नंबर होय तो छेल्लो भाग न आवे निशानी साथे सरखो न होय बराबर ए छेल्लो भाग न आवे बाकी पहला बे भाग सेम एम अने एन स्वरूप में एटले तमे दाखलो बतावी देजो आगळ वधीए 36मो दाखलो अननोन फाइंड करवाना स्वरूप में घणीवार क्वेश्चन पूछे छे अजाण किंमत मांगे के मांग्युं छे तो डायरेक्ट सॉल्व करूँ तो याद है 1/mod x √ x² - 1 x² - a² तो सेक इनवर्स x बाय ए सूत्र है ना सेक इनवर्स x बाय ए एटले तो 1 है ने डायरेक्ट चढ़ाऊँ सेक इनवर्स x बाय ए सेक इनवर्स x बाय ए एटले 1 √2 थी k π/12 एम नाम पहला पाई k मूकूँ तो सेक इनवर्स ऑफ k माइनस सेक इनवर्स ऑफ √2 π/12 एम नाम √2 એટલે કિંમત કોની सेक इनवर्स ऑफ √2 એટલે सेक ऑफ π/4 ની ને પોતાના વિસ્તારમાં છે તેને π/4 તો ચેપ્ટર 2 નો યુઝ આવી શકે ગમે ત્યારે ગમે ત્યાં તો આ થઈ ગયું π/4 તો આ થઈ ગયું π/12 π/4 એડ કરી દઉં તો सेक इनवर्स ऑफ k तो કેટલું π/12 प्लस π/4 π/4 एड કર્યું 12 LCM ओके 12 LCM तो आ 45 ने 15 60 આવશે π/3 આવશે અમને જોજો તો આ થઈ જશે પાઈ ને આ થઈ જશે 3 પાઈ તો એ આવ્યું સેક ઇનવર્સ ઓફ k એટલે 4 π/12 લઈ આવ્યું π/3 તો k જોતું હોય તો सेक ऑफ π/3 सेक ऑफ π/3 तो k एम नाम तो सेक π/3 કેટલું થાય सेक ऑफ π/3 cos π/3 એટલે કેટલું cos π/3 1/2 तो सेक π/3 2 થાય ને દાખલો પૈ તો ओके
સાથે ઇક્વેશન કમ્પ્લીટ થાય છે. ઇઝી હતો ને, હિંમત રાખીને પૂરો કરવાનો છે. આવી રીતે કોઈ પણ MCQ બની શકે, તમારે ગણે જવાનું છે. આગળ વધીએ. પછી હા, ઘણીવાર કે રિલેટેડ એક્સ્ટ્રા ક્વેશ્ચન એ પૂછે. એક્સ્ટ્રા ક્વેશ્ચન બનાવી કાઢે છે. તો નહીંતર શું કરે ખબર, અહીંયા કે આપે ને તો કે ઓપ્શનમાં MCQમાં હોય ને તો કે તમે ઓપ્શનમાં ચડાવીને ચેક કરી લો. એમ ઘણીવાર એવું કરે. એની બદલે ક્યારેક પછી આવું કરે કે k² પ્લસ 3x રેઝ ટુ 5 dx આવો રિલેટેડ ક્વેશ્ચન પૂછી નાખે. કે તો ગોતવાનો, પછી કે રિલેટેડ MCQ ચડાવી દે. k² એટલે 4, 4 પ્લસ 3 7, 4 થી 7 સંકલન કરો એમ. તો આવું અનનોન ફાઇન્ડ કરવાનું તો કે, પણ અનનોન ફાઇન્ડ કરવાનું એની રિલેટેડ પણ ક્વેશ્ચન. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવું. આગળ વધીએ. 2 ઉડાડો તો સારું. માનો કે સંકલન છે 0 થી k 1/2 પ્લસ 8x² dx π/16. જો તો 2 ઉડાડી દો કોમન કાઢીને. 1 પ્લસ 4x² dx π/4. ઓકે, 2 કોમન તો અહીંયા કટ. સોરી, 8 આવે, 8 ફાઇનલ. ઓકે, 2 કોમન તો અહીંયા 8 કન્ફર્મ. તો 1/x² પ્લસ a², 1/x² પ્લસ a², તો 1/a એટલે 1 છે. tan ઇનવર્સ x બાય a, પણ એક્સનો સહગુણક 2 છેદમાં આપવો પડે. 0 થી k π/8 ફાઇનલ છે. ઓકે, tan ઇનવર્સ x બાય a, x એટલે 2x બાય e કન્ફર્મ. 1/a, a એટલે 2 કન્ફર્મ છે. ઓકે, તો હજી 2 ઉડે છે. 2 ને તો બહાર જ લઈ લેવાય. 2 ને ઉડાડી જ દો અહીંયા, તો થઈ ગયું tan ઇનવર્સ ઓફ 2x. કિંમત કેટલી થઈ? 0 થી k અંદર રાખી દો તો π/4 ફાઇનલ. 2 અહીંયા ઉડ્યું ને હજી. ઓકે, તો tan ઇનવર્સ ઓફ 2k અંદર k રાખી દો તો tan ઇનવર્સ ઓફ 2k માઇનસ 0 રાખું તો tan ઇનવર્સ ઓફ 0, તો 0 જ આવે છે કે નહીં? tan ઇનવર્સ ઓફ 0 તો 0 જ આવે ને. tan 0 એટલે tan ઇનવર્સ ઓફ 2k બરાબર π/4, તો 2k બરાબર tan ઓફ π/4. tan π/4 કેટલું થાય? 1, તો k બરાબર 1/2. આન્સર દાખલો પૈતો k બરાબર 1/2 કમ્પ્લીટ. ઓકે, ફાઇન્ડ k ની વેલ્યુ મળી ગઈ. સમ પૈતો. ઓકે, ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જો મેં કીધું હતું ને, અહીંયા તે માનો કે કે ગોઈતો પછી કે રિલેટેડ એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછ્યો તો આવડી જવા જોઈએ ને. ઓકે, એની જેમ હું અહીંયા કહું છું, માનો કે અહીંયા એ મેળવવાનો, પછી એ રિલેટેડ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. એમ એવું છે. તો જો માનો કે 0 થી a √x dx 2a 0 થી π/2 sin³ x dx. sin³ હંમેશા શું કરવાનું? 3θના સૂત્રમાંથી કરતા બનાવીને મૂકી દેવાનું ને. sin³ હંમેશા કરવાનું 3θના સૂત્રમાંથી કરતા બનાવીને મૂકી દેવાનું. તો જુઓ તો જરાક 3θ 34 યાદ છે ને. 34 મોડલ 3 sin θ - 4 sin³ θ, તો 4 sin³ θ બરાબર 3 sin θ - sin 3θ. તો sin³ કેટલું થઈ જાય? 1/4. તો આ થઈ ગયું 3 sin θ - sin 3θ. ઓકે, આને આમ લીધું 4 નીચે આપ્યું. 1/4 ઓફ 3 sin - 3 sin³. તો જો તો અહીંયા બનાવી જ દઉં. 2a એમનામ, 0 થી π/2 એમનામ. sin³ એટલે શું? તો કે 1/4 3 sin એંગલ ઇનોઈ
માઇનસ સાઇન 3 થીટા એંગલનો 3 ટાઈમ્સ ફાઇનલ. ઓકે, મેં તમને યાદ ન હોય તો આવી રીતે બનાવી જ લેવાનું છું. તો અહીંયા તો કોઈ ચિંતા જ નથી. અહીંયા સંકલન કરવું હોય તો કરી શકાય છે. 1/2 ઘાત છે, 1 ઘાત વધે છેદમાં વધેલી ઘાત 0 થી a. અહીંયા એક્સની 3/2 3/2. આમાં કંઈ પ્લસ સીની માથાકૂટ નહોતી એમ, એટલે અલગ અલગ સંકલન કરી નાખો તો ચાલે. 2a/4 તો a/2 ચાલે. અહીંયા by4 બાર આપી દીધું 3m. સાઇનનું સંકલન માઇનસ કોસ, માઇનસ માઇનસ પ્લસ સહગુણક છેદમાં આપવો પડશે ને, 0 થી π/2. રાઈટ. તો જો તો આ અંદર રાખો તો આ 2/3 બાર, 2/3 બાર રાખી દો. તો અંદર a^3/2 2 પર 2/3 બાર, 2/3 બાર a^3/2 માઇનસ 0 રાખો તો 0 ફાઇનલ. a/2 ભલે પડ્યું, a/2 ભલે રહ્યું. હવે cos of π/2 મૂકો તો cos π/2 તો 0 થાય. 3π/2 એ cos એ 0 થાય ને, માઇનસ સૂત્ર ના. હવે 0 મૂકો તો cos 0 1 તો એ -3 વધ્યું. cos 0 મૂકો તો 1 તો એ +1/3 વધ્યું. ઓકે, +1/3 વધ્યું છે. તો એ શું છે? જો 2/3 a^3/2. અહીંયા a/2. અહીંયા એની એક ઘાત ઉડાડી શકો છો, પણ ઉડાડતો નથી. એનું રીઝન છે કે એ ઉડાડી દઈશ તો એ 0 નામનો જવાબ કપાઈ જાય. તો જો શક્ય છે કે 0 થી 0 વત્તા 1 એટલે 1, 0 થી 1નું સંકલન આવતું હોય ઓપ્શનમાં. તો અહીંયા આ તો વાંધો નથી. 0 + 3 ઓછા 1/3. ઓકે, માઇનસ વાળો +3 +3 નો 1/3 નો 1 -1/3 થઈ જશે a/2. 9 ઓછા 1 એટલે 8/3. 9 ઓછા 1 8, 8 નીચે 3 કેટલી ગયું? તો 2a^3/2 નીચે 3, 8 a નીચે 2 × 3 તો 3 ઉડાડો. ઓકે, 2 × 2 = 4 ફાઇનલ. તો હજી ઉડાડો. a ની 3/2 બરાબર 2a. હજી બગડો ઉડાડ્યો ને, તો a ની 3/2 - 2a. અહીંયા ઉડાડ્યો ને બગડો, ચાલશે, બરાબર 0. ઓકે, તો જુઓ તો 1/2 ઘાત કોમન કાઢી લઉં તો, સોરી 1 ઘાત કોમન કાઢી લઉં તો અંદર વધ્યું a ની અડધી -2 બરાબર 0. તો a બરાબર 0. મેં પહેલાં કીધું ને, જો a ની 1 ઘાત પહેલાં ઉડાડી દીધી હોત બરાબર, તો એ 0 નામનો જવાબ કપાઈ જાત. એવું ના કરાય. તો a ની -અડધી બરાબર -2 બરાબર 0. તો a ની અડધી બરાબર 2. તો a બરાબર 0 ફાઇનલ. a બરાબર 0 ફાઇનલ. અને આ બાજુ ચાલે છે a ની અડધી બરાબર 2. તો એ વર્ક કરી નાખું તો a બરાબર 4 થઈ જાય ને. a બરાબર 4. આપણે માગ્યું છે a થી a + 1 x dx. આવું માગ્યું છું. એનું a + 1 x dx આવું માગ્યું છું. રાઈટ. a બરાબર 0 મૂક્યો. 0 થી 0 વત્તા 1 એટલે 1. જાતે થઈ જાય, જાતે પતાવો. કદાચ ઓપ્શનમાં ન આપ્યું હોય તો આ રસ્તો છે જ. a એટલે 4, 4 વત્તા 1 એટલે 5. આ કરજો, જાતે પતાવો. ઓકે, તો એ કમ્પ્લીટ થઈ જશે. ખાસ ધ્યાન રાખવું. ઓકે, બગડો 4 એટલે 2a. કોમનને સાદરૂપ આપતા ગયા. 1/2 ઘાત હતી, 1 ઘાત કોમન, તો અડધી ઘાત વધી ને, એની સાથે દાખલો પૈતો. ઓકે, એ રિલેટેડ કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન માગે તો ધ્યાન રાખવું. એમ એ જ પૂછ્યો છે એવું નથી. રિલેટેડ ક્વેશ્ચન કોઈ પણ માગી શકે. અને JEE કે એડવાન્સ લેવલ એવું ખાસ એમ કે એક્સ્ટ્રા ક્વેશ્ચન નાખી દે. 2-3 ચેપ્ટર ભેગા થતા હોય તો કરી જ નાખે. હાથે કરીને ITF ઇન્વર્સ ટ્રીગો ફંક્શન ભેગું થતું હોય ને એવું બધું કરી જ નાખે એ લોકો.
ઓકે, આની માટે મારે તમને સૂત્ર આપવાનું છે. જો સૂત્ર છે, જો સંકલનમાં માઇનસ એથી એ સ્વરૂપ હોય ને તો જ આ વિચારવાનું, નહીંતર તો વિચારવાનું નહીં. માઇનસ એથી એ સ્વરૂપ હોય તો, એટલે કે માનો કે -2થી +2 લિમિટ, -5થી +5 લિમિટ, -6થી +100 હાથે કરીને તમને બીવડાવવા માટે લિમિટ આવી લખે, બરાબર. પણ માઇનસથી પ્લસ લિમિટ હોય ને તો આ ટ્રાય કરવાની. શક્યતા છે કે આનો દાખલો હોય, શક્યતા છે, ગેરંટી નથી હો કે આનો જ દાખલો હોય, એ કોઈ ગેરંટી નથી. પણ બહુ મજા આવે. જો માનો કે આમાં બે રસ્તા છે કે જો f(x) યુગ્મ વિધેય, જો f(x) યુગ્મ વિધેય હોય તો છે ને બગડો લાગી જાય અને સંકલન 0 થી a થઈ જાય. યુગ્મ વિધેય હોય ને તો એટલો બધો બેનિફિટ નથી. યુગ્મ વિધેય હોય તો એટલો બધો બેનિફિટ નથી. સંકલન બગડો આગળ 0 થી a થઈ જાય. ઓકે, -a થી a ની બદલે 0 થી a, -a થી a ની બદલે 0 થી a f(x) dx, રાઈટ. 0 થી a થઈ જાય, 0 થી a થઈ જાય. ઓકે, તો 0 થી a f(x) dx, -a થી a ની બદલે 0 થી a થઈ જાય, બગડો લાગી જાય. પણ જો f(x) એ અયુગ્મ વિધેય હોય, અયુગ્મ વિધેય હોય તો સીધો જવાબ 0 જામાં પડી જાય. સંકલન સીધું 0 જ મૂકી દેવાનું. સંકલન નામની વસ્તુ જ નહીં. યુગ્મ ખબર પડતી એટલે સીધો 0. ઓકે, જો અયુગ્મ વિધેય હોય તો સીધો 0 જવાબ ચડાવી દેવાનો. હવે યુગ્મ વિધેયની વ્યાખ્યા તો યાદ છે ને. યુગ્મ વિધેય એટલે એક્સની બદલે તમે -x રાખો, કોઈ વિધેય આપ્યું હોય, એક્સની બદલે -x રાખો અને નિશાની ગળી જાય તો યુગ્મ વિધેય. વડીલ, આપણે એવું યાદ રાખજો ને, વડીલ નિશાની ગળી જાય અને એક્સની બદલે -x આપો, નિશાની બહાર કાઢી નાખે તો એ અયુગ્મ વિધેય. એવી વ્યાખ્યા હતી ને. માનો કે x² હોય તો નિશાની આપો તો એ નિશાની ગળી જ જાય ને, તો x² જ થાય એમ. પણ એક્સનો ઘન હોય તો નિશાની બહાર નીકળી જાય તો એ અયુગ્મ થાય. ઓકે, તો -a થી a ની સાઇન હોય ને, -a થી a ની લિમિટ હોય તો ટ્રાય કરવી, -a થી a ની લિમિટ હોય તો ટ્રાય કરાય કે આ મેથડનો ક્વેશ્ચન હોય. ગેરંટી નથી, લગભગ હોઈ શકે. યુગ્મ હોય તો બગડો લાગે, 0 થી a f(x) dx. અયુગ્મ હોય તો સીધો 0 જામો પડી જાય. સંકલન નામની વસ્તુ જ ન આવે. ઓકે, અયુગ્મ સીધો 0, સંકલન જ નહીં કરવાનું, યુગ્મ જ ચેક કરવાનું સીધું. તો જો માનો કે અહીંયા સેમ પેજને ઉપર છે. માનો કે જો પહેલો દાખલો, સંકલન -1 થી 1 x/√a² - x² આવું છે. ઓકે, હા, તમને ઘડીક આમાં કાંઈ લાઇટ ન થાય અને તમને એમ થાય કે આમાં હું નીચે વિકલન નીચે અડધી ઘાત ઉપર લો -અડધી ઘાત વિકલન સેટ કરું, -2 આપું ખેંચું, આજુબાજુ ઉપર નીચે 1 ઘાત ઓછી, એવું લાગે છે, બરાબર. તો એ રીતે તમે ગણો તો જવાબ ખોટો આવે એવું નથી, પણ એ ઘણો અઘરો પડે ને. ઇટ મીન્સ ઘણો ટાઈમ પણ બગડે કેલ્ક્યુલેશનમાં. ઓકે, બાકી નીચે અડધી ઉપર -અડધી બાજુ -2 આપો ખેંચો એટલે વિકલન સેટ, 1 ઘાત હતી છેદમાં અડધેલી ઘાત, પહેલાં અપર લિમિટ વચ્ચે માઇનસ પછી લોઅર લિમિટ. પણ એની બદલે -a થી a લિમિટ છે એટલે તો ટ્રાય કરાય કે f(x) બરાબર આ વિધેય. ઓકે, -a થી a લિમિટ હોય તો આ ટ્રાય કરવાની. તો એક્સની બદલે -x મૂકી જો, એક્સની બદલે -x મૂક્યું તો -x. ઓકે, એક્સની બદલે -x નો વર્ગ તો +x². ઓકે, તો જો આ તો નિશાની બહાર પડી રહેવા દો, નિશાની બહાર પડી રહી છે. બાકીનું વિધેય છે કે નહીં યાર? બાકીનું તો વિધેય જ છે ને, બાકીનું તો વિધેય જ છે કે નહીં? તો નિશાની મૂકી બહાર આવી ગઈ કે નહીં? તો f(x) એ અયુગ્મ વિધેય છે, અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે તો સીધો જવાબ 0, દાખલો પૂરો.
સંકલન I બરાબર -1 થી 1 x/√a² ઓછા x² dx. સીધો જવાબ 0. x/√a² ઓછા x² -1 to 1 બરાબર 0. સીધો જવાબ 0. ઓકે. કારણ શું? વિધેય અયુગ્મ વિધેય. ઓકે. કારણ અહીંયા આપણે આપી દીધું છે. અયુગ્મ વિધેય હોય તો સીધો જવાબ 0. દાખલો પતી ગયો. બીજા દાખલાની વાત કરીએ. સંકલન છે -a થી a x/2 + x/8 -a થી a લિમિટ જોઈ જાઓ તો ટ્રાય કરવાની કે આ મેથડનો દાખલો હોય. તો જો ભાઈ વિધેય કોણ છે? x/2 + x/8. તો x ની બદલે -x મૂકો તો x ની બદલે -x, x ની બદલે -x, તો આ તો -x નીચે 2 + x/8. ઓકે. તો આ વિધેય થઈ ગયું નિશાની બહાર તો આ વિધેય થઈ ગયું -f(x). ઓકે. વિધેય નિશાની બહાર તો -f(x). ઓકે. તો f(x) એ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય તો સીધો જવાબ શું આવે? 0. સંકલન તો કરવાનું જ નહીં, જામ જ પડી જાય. સીધો જવાબ આવ્યો 0. કારણ અહીંયા છે અયુગ્મ વિધેય પર. ઓકે. અયુગ્મ વિધેય હોય તો એટલે સીધો જવાબ 0. ઓકે. આગળ વધીએ. ત્રીજો -π થી π. ત્રીજો દાખલો સંકલન છે -π થી +π. √5 + x/4. √5 + x/4. √5 + x/4 અને sin³ dx. sin³ dx. ઓકે. 5 + x/4 sin³ dx ફાઇનલ. પણ જો -a થી a લિમિટ હોય તો ટ્રાય ચેક કરી જોવાય કે આ યુગ્મ છે કે નહીં. હોય જ એવો કોઈ રૂલ નથી હો. પણ બકવાસ વિધેય હોય ને તો લગભગ હશે એવું જનરલ ઓબ્ઝર્વેશન છે. તો અયુગ્મ વિધેય કેમ કરવાડે? x ની બદલે -x રાખો. તો x ની બદલે -x રાખો. અહીંયા સાઇન તો સાઇન પોતે અયુગ્મ વિધેય તો નિશાની તો બહાર જ આવે ને. એ એકી ઘાત છે. બેકી ઘાત હોત તો પ્લસ રહે. સાઇન પોતે અયુગ્મ વિધેય અને નિશાની એકી ઘાત એટલે નિશાની બહાર રહે છે. કારણ કે સાઇન પોતે અયુગ્મ વિધેય. રાઈટ. તો નિશાની બહાર 5 + x³ અને sin³ x. 5 + x/4 sin³ dx. તો જો નિશાની મૂકીને નિશાની બહાર આવી ગઈ તો વિધેય અયુગ્મ વિધેય છે. ઓકે. અયુગ્મ વિધેય હોય તો સીધો જવાબ શું આવે? 0. ચડાવી જ દેવાનો. -π થી π 5 + x/4 sin³ dx. તો સીધો જવાબ 0. ફાઇનલ આન્સર 5 + x/4 sin³ x dx. ફાઇનલ. તો સીધો જવાબ 0. દાખલો પૈતો. ઓકે. આગળ વધીએ. ચોથો અયુગ્મ વિધેય હોય એટલે સીધો જવાબ 0 જ મૂકી દેવાનો. સંકલન કરવાનું જ નહીં, એવી મજા આવે ને. ચોથો દાખલો જુઓ. -1 થી 1. ચોથો દાખલો સંકલન છે -1 થી 1 log of
log of 3 minus x by 3 plus x. 3 minus x नीचे 3 plus x dx. तो विधेय तरीके कौन तो કે log of 3 minus x by 3 plus x. x ની બદલે માઇનસ એક્સ મૂકી જુઓ. એક્સની બદલે માઇનસ એક્સ રાખ્યું. એક્સની બદલે માઇનસ એક્સ. એક્સની બદલે માઇનસ એક્સ. એક્સની બદલે માઇનસ એક્સ. ઓકે મૂક્યું હતું ને. તો વ્યસ્ત કરું તો 3 માઇનસ એક્સ નીચે 3 પ્લસ એક્સ. તો એની માઇનસ એક ઘાત કહેવાય ને. એ અપોન બી તો બી અપોન એ લખું તો માઇનસ એક ઘાત. તો નિશાની આગળ આવી જાય. log of 3 માઇનસ એક્સ નીચે 3 પ્લસ એક્સ. એ થઈ ગયું માઇનસ. ઓકે માઇનસ એફ ઓફ એક્સ થઈ ગયું ને. નિશાની બહાર લાગી ગઈ. એક્સની બદલે માઇનસ એક્સ મૂક્યું નિશાની બહાર આવી ગઈ. ઓકે એ અપોન બી તો બી અપોન એ ફાઇનલ. એ અપોન બી તો બી અપોન એ. એ અપોન બી તો બી અપોન એ. ઓકે તો તેથી એફ ઓફ એક્સ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય તો સીધું સંકલન શું થાય 0. માઇનસ એથી એ લિમિટ પાડી જાઓ. માઇનસ એથી એ લિમિટ પાડી જાઓ. સીધો જવાબ 0. દાખલો પૈ તો જામ જ પડી જાય. સંકલન નામની વસ્તુ જ નહીં. મજા આવે. ઓકે યુગ્મ અયુગ્મ ઉપરથી સીધો જવાબ આવે. પણ સાબિત કરવું પડે હવે અયુગ્મ છે એ દાખલાનો જ ભાગ છે. 5મા દાખલામાં આગળ વધીએ. 5મો તો જુઓ માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 સાઇન સ્ક્વેર. માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. 5મો દાખલો. અને 6ઠ્ઠો દાખલો જુઓ. સંકલન છે cos x dx. ઓકે તો જો તો જરા cos x dx કોણ છે. માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 cos x dx ફાઇનલ. માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 cos x dx એ 6ઠ્ઠો દાખલો છે. માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 cos x dx કન્ફર્મ. તો જો હવે માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 તો ગણવાની જરૂર નથી. પહેલાં પણ જોઈ લો તમે. વિધેય કોણ સાઇન સ્ક્વેર ગણવાનો તમારે જ તે યુગમાં આવવાનું છે. આ એટલે એક્સની બદલે માઇનસ એક્સ મૂકું તો સાઇન સ્ક્વેર બેકી ઘાત છે ને. તો સાઇન પોતે અયુગ્મ વિધેય તો 2 વાર બહાર કાઢે તો વત્તા સાઇન સ્ક્વેર થઈ જાય ને. ઓકે આમાંથી બેકી ઘાત છે ફાઇનલ. બેકી ઘાત છે એટલે માઇનસ માઇનસ પ્લસ જ આવવાનું છે. સાઇન પોતે અયુગ્મ વિધેય 2 વાર બહાર છે. ઓકે સાઇન થીટા અયુગ્મ વિધેય છે. તો એફ ઓફ એક્સ પોતે નિશાની આપીને ગળી ગયું તો વિધેય યુગ્મ વિધેય થઈ ગયું. વિધેય યુગ્મ વિધેય છે. તો સીધું તમે ગણશો તો હાથે ને આવે 0 માઇનસ પાઈ બાય 2 થી વત્તા પાઈ બાય 2 સાઇન સ્ક્વેર એક્સ હોય તો શું લખાય. બગડો લાગી જાય 0 થી પાઈ બાય 2 થઈ જાય ને. સાઇન સ્ક્વેરનું હંમેશા શું કરવાનું 1 માઇનસ કોસ ડબલ અપોન 2. સંકલન તો જાતે જ પૂરું કરશો. જાતે પતાવી દેશો. ઓકે યાદ છે ને કે ભાઈ માઇનસ એથી એ લિમિટ યુગ્મ વિધેય આવે તો બગડો લાગે ને 0 થી એ થઈ જાય. બગડો લાગે અને 0 થી એ થઈ જાય. તમે બગડો લગાડ્યો 0 થી એ કરી નાખ્યું ફાઇનલ. તો એ અનુસાર બગડો લાગ્યો છે અને 0 થી એ થઈ ગયું છે. ઓકે સાઇન સ્ક્વેરનું 1 માઇનસ કોસ ડબલ અપોન 2 સંકલન સિમ્પલ. કિંમત મૂકો દાખલો પતે. અહીંયા તે સંકલન સીધો બગડો લાગે 0 થી પાઈ બાય 2 લખી નાખું cos x dx. કારણ શું અમુક તો આપણને ઓરલી ખબર હોય ને કે cos x છે એ યુગ્મ વિધેય છે. ઓકે માઇનસ એથી એ લિમિટ હોય. માઇનસ એથી એ લિમિટ હોય. માઇનસ એથી એ લિમિટ હોય બરાબર.
તો બગડો લાગે ને 0 થઈ જાય. શું કામ? તો કે વિધેય પોતે યુગ્મ વિધેય છે એટલા માટે. તો એની સાથે દાખલો પતે. હવે મારે તમને એક સૂત્ર આપવાનું છે, એક ફોર્મ્યુલા આપવાનું છે. જો પછી ખાલી એક સ્ટેટમેન્ટ બાકી રહેશે. એટલે અત્યારે હવે આ જે ફોર્મ્યુલા આપી દઉં એ આમ સિમ્પલ છે. નિયત સંકલનમાં સૂત્ર અઘરા નથી, હંમેશા યાદ રહી જાય એવા છે. જો સંકલન a થી b f(x) dx, સંકલન a થી b f(x) dx, રાઈટ. આમ નિયમ તમને એમ થાય કે આનો તો શું ઉપયોગ હશે, પણ બહુ મસ્ત ઉપયોગ છે. આમ ભલભલા દાખલા છે ને આમ ઇઝી થઈ જાય છે ને. a થી b f(x) dx, તો નિયમ એવો છે, તમે વિધેયમાં એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું હોય ને તો મૂકી શકો. આવો નિયમ છે. તમે એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ, ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું હોય તો મૂકી શકો, એવો નિયમ છે. આ સૂત્ર થઈ ગયું. લ્યો, એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ તમારે એપ્લાય કરવું હોય તો કરી શકો, આવો નિયમ છે. અને જૂનું એક પણ ફોર્મેટ નહીં હોય, કદાચ લાગતું હોય અને લગાડી દો તો નો પ્રોબ્લેમ, તો દાખલો થઈ જાય, એવી કોઈ ચિંતા નથી. આ નિયમ લાગતો હોય બરાબર, અને માનો કે તમે આ નિયમ ન લગાડો અને જૂની કોઈ થિયરી લાગતી હોય અને એ થિયરીથી ગણો તો જવાબ ન આવે એવું કાંઈ નથી બરાબર. ક્યારેક સહેજ સહેલું પડી જાય, ક્યારેક સહેજ અઘરું પડી જાય, એની જેવી વાત છે. બાકી જવાબ ન આવે એવી કોઈ ચિંતા જ નથી. જૂનું કોઈ ફોર્મેટ હોય અને આપણે જૂની મેથડથી ગણીએ અને જવાબ ન આવે એવું કોઈ શક્યતા નથી. જવાબ તો આવે છે, એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં બરાબર. એટલે ઇન ફ્યુચર માનો કે જો રકમ તમને જોવાનું એવું લાગે કે બે આ જાણીતી છે, સાચી વાત છે, જાણીતી છે, પણ હું આ મેથડથી ગણીશ ને તો હાવ હેલી પડતી છે. એટલે નિયત સંકલન હોય ને ત્યારે એવું થતું છે. ઓકે, બાકી તો જૂના સંકલનથી જ કરવું પડે. એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકવું હોય તો મૂકી શકો, એવો નિયમ છે. તમારી બુકમાં આવું હશે 0 થી 2a આવું લખ્યું છે. તો એફમાં 0 થી 2 એમ તો વિધેયમાં ટોટલ લિમિટ માઇનસ એક્સ આવું લખ્યું છે. તે વસ્તુ તો એનું થયું ને, એની કોઈ ચિંતા કરવાની નથી, રાઈટ. તો જો ગણીએ હવે. મટીરિયલ પેજ નંબર 7.73. સાદુરૂપ આપણને કીધું પહેલો દાખલો સંકલન છે 0 થી પાઈ સાઇન સ્ક્વેર એક્સ કોસ ક્યુબ એક્સ આવું છે. જો 0 થી પાઈ છે, 0 થી પાઈ, ઓકે, ખાસ ધ્યાન રાખજો. 0 થી પાઈ છે, માઇનસ પાઈથી વત્તા પાઈ નથી, ન તો યુગ્મ ચેક કરવા નીકળવાનું, ગમે ત્યાં ન નીકળી જતા યુગ્મ ચેક કરવા. ઓકે, ટોટલ લિમિટ માઇનસ એક્સ સૂત્ર લાગી શકે. અને જો તમે આમાં જૂનું સૂત્ર યાદ કરી રાખતા હોય કે સાઈન કોસની કંઈક ઘાત સાઈનની કંઈક ઘાત, બેકી ઘાત એકી ઘાત બેકી ઘાતવાળું વિધેય ધારતા હતા બરાબર, અને એકી ઘાતની એક ઘાત સાઈડમાં રાખીને કોસ સ્ક્વેરને સાઈનમાં ફેરવતા હતા. એ બધું ખોટું નથી, સાચું છે. પણ નિયત સંકલન હોય તો આ મેથડ જરાક જોઈ જુઓ તો અમને જોજો, એની કરતાં તો કાંઈ હેલું પડશે. સાઈન એક્સની બદલે શું નિયમ છે? એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી શકો. કોસ ક્યુબ એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ લગાડી શકો. કારણમાં સૂત્ર લખવું જોઈએ કે a થી b f(x) dx. તો a થી b એફમાં a વત્તા b માઇનસ એક્સ લખવું હોય તો હું લખી શકું, એવો નિયમ છે. ઓકે, કારણમાં સૂત્ર ચડાવ્યું છે. એક્સની બદલે મેં ટોટલ લિમિટ 0 વત્તા પાય તો પાય જ થાય ને, a વત્તા b એટલે શું? 0 વત્તા પાય તો પાય જ થાય. તો પાય વત્તા ટોટલ લિમિટ પાય માઇનસ એક્સ ફાઇનલ લગાડી દીધી. તો જુઓ તો અહીંયા શું થશે? સંકલન 0 થી પાય, પાય છે વિધેય ન બદલાય, સાઇન સ્ક્વેર એક્સ ફાઇનલ. પાય છે વિધેય ન બદલાય, સાઇન સ્ક્વેર એક્સ ફાઇનલ ને, પાય છે વિધેય ન બદલાણું, સાઇન સ્ક્વેર એક્સ ફાઇનલ. ઓકે, ચરણ બીજામાં સાઇન ધન હતું. પાય છે વિધેય ન બદલાય, કોસ ક્યુબ એક્સ ફાઇનલ. ઓકે, અને ચરણ બીજામાં કોસ ઋણ અને એકી ઘાત એટલે નિશાની આવે જ ને. ઓકે,
કોસ, બીજા ચરણમાં ઋણ ફાઇનલ છે તો એ નિશાની આગળ મૂકી દો. સંકલન નિશાની આગળ 0 થી પાઈ, નિશાની આગળ 0 થી પાઈ સાઇન સ્ક્વેર અને કોસ ક્યુબ, સાઇન સ્ક્વેર એક્સ અને કોસ ક્યુબ એક્સ ફાઇનલ. તો જો આ સમીકરણ 1 કહી દો આને, એ રકમ બની ગઈ હોય. આ સમીકરણ 1 થઈ ગયું કે નહીં? 0 થી પાઈ સાઇન સ્ક્વેર કોસ ક્યુબ. તો આ જો 0 થી પાઈ સાઇન સ્ક્વેર કોસ ક્યુબ ચડાવી દઈએ. ઓકે, કારણ સમીકરણ 1 તો એ તો રકમ થઈ ગઈ કે નહીં? તો રકમ જ થઈ ગઈ ને. સંકલન માઇનસ આઈ, કારણ શું? સમીકરણ 1ની કિંમત, સમીકરણ 1ની કિંમત સાઇન સ્ક્વેર અને કોસ ક્યુબ, તો એ આઈ થઈ ગયું. માઇનસ આઈ આ સાઈડ આવે તો 2i 0, તો આઈ બરાબર 0 ફાઇનલ. આઈ બરાબર 0 કન્ફર્મ છે. માઇનસ આઈ ઓલી સાઈડ આવે તો પ્લસ આઈ, માઇનસ આઈ આ સાઈડ આવે તો વત્તા આઈ, 2i આઈ બરાબર 0 કન્ફર્મ. દાખલો પૈતો. ઓકે, જો ઓલું ધારવાનું કે એવું કાંઈ આવ્યું જ નહીં. સંકલન નામની કાંઈ વસ્તુ ન આવી, કેવી મજા આવે. સંકલન નામની કાંઈ વસ્તુ ન આવી. માઇનસ આઈ માઇનસ સંકલન, આ સાઈડ આવે તો 2i, આઈ વત્તા આઈ 2i એટલે આઈ જોતું હોય તો ડિવાઈડ બાય 2, 0/2 એટલે 0. દાખલો પૈતો. ઓકે, તો એની સાથે દાખલો પૈતો. માનો કે જો બીજો કરીએ, પહેલો હતો. ઓકે, બીજો કરીએ તો બીજો છે, જો એ બીજો છે સંકલન 0 થી 2 પાઈ, સંકલન 0 થી 2 પાઈ સાઇન ક્યુબ કોસ સ્ક્વેર ડીએક્સ, સાઇન ક્યુબ કોસ સ્ક્વેર ડીએક્સ. તમને આમાં એમ હોય કે બે કી ઘાત ધારીએ, એક ઘાતનો એક ઘાત અલગ ને કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેરને 1 માઇનસ કોસ સ્ક્વેરમાં કરવાનું, કોસ ધાર લઈએ એમ. તો એ રસ્તો ખોટો નથી, પણ ઘણો કારણ ઘણો ટાઈમપાસ જેવો થાય. અને પેપર ચેકરને કદાચ એ બુદ્ધિ ન હાલે અને તમારું ખોટું પડે તો વાત અલગ થઈ જાય. બરાબર, જનરલી એવું થાય નહીં, રેર કેસમાં કદાચ. પણ 0 થી 2 પાઈ, તો જો એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકી શકો, નિયમ છે. એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકી શકો, નિયમ છે. કારણમાં સૂત્ર લખવું જ પડશે ને કે ભાઈ એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સ હોય તો 0 થી એ થી બી એક્સની બદલે ટોટલ લિમિટ માઇનસ એક્સ મૂકી જ શકું, અને મૂકી જ દઉં છું. ઓકે, તો આ થઈ ગયું 0 થી 2 પાઈ. 2 પાઈ છે વિધેયનો બદલે સાઇન એક્સ તો ફાઇનલ, પણ ચોથા ચરણમાં સાઇન કેવું? ઋણ અને એકી ઘાત એટલે નિશાની આવે. ઓકે, 2 પાઈ છે વિધેયનો બદલાય, કોસ એક્સ તો આવે જ, વર્ગ છે તો વર્ગ, અને ચોથા ચરણમાં આમ થયો કોસ ધન. તો લે આ નિશાની બહાર મૂકી દો, રકમ બની ગઈ 0 થી 2 પાઈ સાઇન ક્યુબ એક્સ કોસ સ્ક્વેર ડીએક્સ ફાઇનલ. સાઇન ક્યુબ કોસ સ્ક્વેર ડીએક્સ કન્ફર્મ. તો જો આ થઈ ગયું સમીકરણ 1, આ થઈ ગયું સમીકરણ 1. તો અહીંયા લાગે છે કે નહીં સમીકરણ 1 માઇનસ આઈ બની ગયું ને, માઇનસ આઈ, કારણ સમીકરણ 1 કન્ફર્મ. તો એ થઈ ગયું આઈ વત્તા આઈ 2i બરાબર 0, તો આઈ બરાબર 0. 0 જ આવે એવો કોઈ નિયમ નથી હો. આ તો બે દાખલાના જવાબ 0 આવ્યો. ઓકે, તો ખાસ ધ્યાન રાખો. ટોટલ લિમિટ માઇનસ એક્સથી બહુ હેલો પડ્યો ને, ઓલા કિંમત બદલાવે બરાબર, અને તો કિંમતો પાછી મૂકવી પડે. એની બદલે આ તો સંકલન નામની વસ્તુ જ નહીં. આ અમુક પેટર્ન એવી છે કે કોઈ માણસને સીધી આ પેટર્ન ભણાવું તો એને સમજાઈ જાય, કેમ કે સંકલન આવતું જ નથી એમ. કેમ ઓલો અયુગ્મવાળી મેથડ છે, કોઈને સંકલન ન ફાવતું, સંકલનમાં મેં માનો કે એને ભણાવ્યું જ નહીં, સીધી મેથડ ભણાવું તો એને સમજાઈ જાય. બરાબર, પણ એ તો બહુ રેર અકરન્સની વાત છે. બરાબર, બાકી આ તમને જે ટોટલ લિમિટ માઇનસ એક્સ છે એપ્લાય કરતાં શીખવાડ્યું, ખાસ તમને પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ. ઓકે, એની સાથે કામ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું યોગમાં વિધેયવાળું માઇનસ એથી લિમિટ ટોટલ લિમિટ માઇનસ એક્સ, એ સૂત્રનું ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.